ચાલો ગુડ મોર્નિંગ ગર્લ્સ. ફીફો મેથડનો એક સમ જોયા પછી લીફો મેથડનો એક સમ લઈ લો, પછી બંનેના ડિટેલમાં સમ છે એ આપણે જોશું, એટલે મેથડનો કન્સેપ્ટ જે છે એ તમને ક્લિયર થઈ જાય. ફોલોઈંગ ઇઝ ધ રિસિપ્ટ એન્ડ ઇશ્યુ ઓફ સર્ટન મટીરિયલ ઇન અ ટ્રેડિંગ કન્સર્ન ફોર ક્વાર્ટર એન્ડિંગ 31st March 2011. From the above material information you are required to prepare stock register assuming that issues are priced on LIFO method and state the value of stock on 31st March 2011. 31st માર્ચનું જે ક્વાર્ટર છે, જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ મહિનાનું ક્વાર્ટર બને, એ ક્વાર્ટરનું તમને રિસિપ્ટ અને ઇશ્યુ અમુક ક્વોન્ટિટીની આપેલી છે, એના ઉપરથી તમારે સ્ટોક રજિસ્ટર આખું લીફો મેથડથી તૈયાર કરવાનું છે. અને સ્ટોક રજિસ્ટર તૈયાર કર્યા પછી 31st માર્ચે ક્લોઝિંગ સ્ટોકની જે વેલ્યુએશન અને સ્ટોક છે એ તમારે મેન્શન કરવાનો છે. સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું મેઇન છે, ઓલું તો નીચે ખાલી ટોટલ તમારે લેવાનું આવશે વેલ્યુએશન માટે. તો હવે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન 1 જાન્યુઆરીનું આપેલું છે, ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોકમાં ક્વોન્ટિટી આપેલી છે 200 kg અને પ્રાઇસ છે 2 રૂપીસ, એટલે 400 ની ટોટલ એમાઉન્ટ થાય. બેલેન્સની અંદર 200, 2 અને 400. સેકન્ડ ટ્રાન્ઝેક્શન 4th જાન્યુઆરી, ઇશ્યુ. રેફરન્સ નંબરમાં ઓપનિંગ સ્ટોક છે કે પરચેઝિંગ છે કે ઇશ્યુ છે એ જ તમારે લખવાનું છે, બીજું કાંઈ લખવાનું નથી, સિવાય કે તમને જો વિથ રેફરન્સ નંબર એમ કરીને કોઈ નંબર આપેલો હોય તો લખજો, બાકી જરૂર કોઈ નથી. ઇશ્યુ 100 kg, 100 જ છે અને એક જ સ્ટોક છે એટલે એમાંથી જ ઇશ્યુ તમારે કરી દેવાનો આવશે. થર્ડ ટ્રાન્ઝેક્શન 1st ફેબ્રુઆરીએ પરચેઝ 300 kg, અને પ્રાઇસ છે 2.50, એટલે 750 તમારી ટોટલ ક્વોન્ટિટી થાય. હવે અહીંયા સ્ટોક બે ટોટલ નીચે સ્ટોક થશે. 100 ની ક્વોન્ટિટીનો જે ઓલ્ડ સ્ટોક હતો એ, અને 300 નો જે તમારો નવો સ્ટોક આવ્યો એ. 1st ફેબ્રુઆરી પછીનું ટ્રાન્ઝેક્શન 6th ફેબ્રુઆરી, ઇશ્યુ 200 kg. હવે ધ્યાન રાખજો, ફીફો મેથડમાં જો 200 kg ઇશ્યુ કરવાના આવે તો આ ક્વોન્ટિટીમાંથી પહેલાં 100 લેવાના અને રિમેનિંગ 100 આમાંથી લેવાના. બટ લીફો મેથડની અંદર લાસ્ટ જે સ્ટોક તમારી પાસે આવેલો હોય એ તમારે ફર્સ્ટ આઉટ કરવો પડે, ફર્સ્ટ તમારે ઇશ્યુ કરવો પડે. તો 200 ની ક્વોન્ટિટી જે છે એ આ 300 ની ક્વોન્ટિટીમાંથી ઇશ્યુ થાય, એટલે 200 ની ક્વોન્ટિટી. પ્રાઇસ તમને જ્યારે ઇશ્યુ આપેલું હશે ત્યારે પ્રાઇસ તમને આપેલી નહીં હોય, પ્રાઇસ જે તે સ્ટોક તમે રિસ્પેક્ટિવ લો એ રિસ્પેક્ટિવ સ્ટોકની પ્રાઇસ તમને એપ્લિકેબલ થાય 500. એટલે તમારી પાસે હવે સ્ટોક કેટલો લ્યો, આ 100 એઝ ઇટ ઇઝ, અને આમાંથી બીજા 100. બે સ્ટોક તમારી પાસે 100 ની ક્વોન્ટિટીના સેમ ક્વોન્ટિટી થયા, પણ રેટ જે છે એ બંનેનો અલગ છે. પછી છે 28th ફેબ્રુઆરી, અગેન ઇશ્યુ. એ ઇશ્યુ જે છે એ 100 kgનું છે, જે આ તમે ઇશ્યુ કરશો 100 kg, 2.50, 250 પ્રાઇસ. હવે આ જે છે એ આખે આખું અહીંયા ઇશ્યુ થઈ ગયું, આ જે છે એ નીચે તમારે ઉતરશે. અહીંયા આગળથી ડિફરન્સ જે છે એ તમારો શરૂ થયો લીફો અને ફીફો મેથડનો. બાકી અહીં સુધી જે છે એ કોઈ ફેર નહોતો પડતો, લીફો હોય કે ફીફો, કારણ કે એક જ સ્ટોક તમારી પાસે હતો. 28th ફેબ્રુઆરી પછી 4th માર્ચ. 4th માર્ચે પરચેઝ 200 kg at 3 rupees. પરચેઝ 200 kg at 3 rupees, એટલે 600. તો અહીંયા આગળ સ્ટોક તમારો રહેશે, બેલેન્સ તમારું 100, 2 રૂપીસ, 200, અને નવું જે છે એ 200 યુનિટ્સ kg, 3 રૂપીસ અને 600.
આ તમારી પાસે 4th માર્ચનો સ્ટોક છે અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન 16th માર્ચ. 16th માર્ચે ઇસ્યુ કેટલી ક્વોન્ટિટી થાય છે? 150 kg. 150 kg છે એટલે આ 200ની જે ક્વોન્ટિટી છે એમાંથી તમારે 150 ઇસ્યુ કરવાના રહે એટલે 450 એની ટોટલ એમાઉન્ટ થાય. હવે સ્ટોક તમારી પાસે કેટલો રહ્યો? આ 100 એઝ ઇટ ઇઝ. અને આ જે છે 200 એમાંથી 150 તમે આપી દીધા એટલે 50 યુનિટ જે છે 50 kg જે છે એના પડ્યા રહે. આ તમારો ટોટલ સ્ટોક થયો. હવે આવ્યું લાસ્ટ ટ્રાન્ઝેક્શન્સ. તમારે જે વેલ્યુએશન છે એની મૂકવાની છે. એ સ્ટોક રજિસ્ટર તમારું પ્રિપેર થઈ ગયું. વેલ્યુએશન મૂકવામાં 31st માર્ચનું વેલ્યુએશન મૂકવાનું છે. ક્વાર્ટર એન્ડિંગ કે એટલે જે તે રિસ્પેક્ટિવ ક્વાર્ટર હોય, માનો કે ફર્સ્ટ ક્વાર્ટર હોય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 31st માર્ચનો તમારે સ્ટોકની વેલ્યુએશન પ્રિપેર કરવાની રહે. રજિસ્ટર તમારું આ પ્રિપેર થઈ ગયું ગણાય. હવે એ વેલ્યુએશન લેવામાં છેલ્લો જે સ્ટોક તમારી પાસે લાસ્ટ ટ્રાન્ઝેક્શન્સનો પડેલો હોય એ જો એક કરતાં વધારે હોય તો એ ક્વોન્ટિટીનો ટોટલ કરવાનો એટલે 150 kg અને પ્રાઇસનો ટોટલ એટલે 350. આ તમારો ટોટલ થાય. રેટનો ટોટલ કરવાનો નથી, માત્ર ક્વોન્ટિટી અને એમાઉન્ટનો ટોટલ કરવાનો છે. હવે એ પ્રોપર તમે કાઉન્ટ કર્યું છે કે નહીં એનું જો વેરિફિકેશન્સ તમારે કરવું હોય તો રિસિપ્ટની ક્વોન્ટિટી અને એમાઉન્ટ એ બેનો ટોટલ કરવાનો. એ તમે કરવા જાઓ એટલે અહીંયા 700 આવે અને અહીંયા આવે તમારા 1750. બરાબર. એ જ રીતે ઇસ્યુનો ક્વોન્ટિટીનો ટોટલ એ તમારો થાય 300, 400 ને 550 અને અહીંયા આગળ તમારું થાય 700, 700 ને 800, 1000 અને 1400. આ તમારું ટોટલ થયું. હવે તમારે શું કરવાનું તો કે રિસિપ્ટની ક્વોન્ટિટી માઇનસ રિસિપ્ટની ક્વોન્ટિટી માઇનસ ઇસ્યુની ક્વોન્ટિટી એટલે 700 માઇનસ 550 એટલે એ તમારા 150 જે છે એ અહીંયા તમને મળી જાય. અને એ જ રીતે રિસિપ્ટની અમાઉન્ટ એટલે 1750 માઇનસ ઇસ્યુની અમાઉન્ટ એટલે 1400 દેટ ઇઝ 350. એ જે છે એ આ તમને મળી. બરાબર. ટેલી જો તમારે લીફો કે ફીફો મેથડની અંદર કરવું હોય તો આ રીતે તમે ટેલી કરી શકો કે દરેકે દરેક બેલેન્સ જે છે એ બેલેન્સ તમે રિસિપ્ટ અને ઇસ્યુના બેલેન્સમાંથી તમે ટોટલ મેચ કરશો. રિસિપ્ટની ક્વોન્ટિટીમાંથી ઇસ્યુની ક્વોન્ટિટી તમે ડિડક્ટ કરશો એટલે બેલેન્સની ક્વોન્ટિટી તમને મળશે. અને એ જ રીતે રિસિપ્ટની એમાઉન્ટમાંથી ઇસ્યુની એમાઉન્ટ તમે ડિડક્ટ કરશો એટલે તમને ટોટલ બેલેન્સની એમાઉન્ટ જે છે એ મળશે. રેટ કોઈ જગ્યાએ કન્સિડર કરવાનો નથી. સ્ટોક રજિસ્ટરમાં સ્ટોકનું વેલ્યુએશન લેવામાં રેટનું કેલ્ક્યુલેશન્સ કોઈ જગ્યાએ તમારે કરવાનું રહેતું નથી. આ થઈ તમારી લીફો મેથડ. બંનેના એક એક સિમ્પલ સમ જે છે એ તમને ગણાવ્યા છે. હવે થોડાક વેરિએશનવાળા સમ આવશે કે જેમાં સ્ટોક રિટર્ન આવતો હોય કે સ્ટોક જો છેલ્લે શોર્ટફોલ થતો હોય, ક્વોન્ટિટી ગણતા સ્ટોકની જો શોર્ટેજ આવતી હોય તો એ શોર્ટેજ અને કોઈ સ્ટોક માનો કે ઇસ્યુ જે તે ડેટે કરેલો છે એ સ્ટોક તમારું જો રિટર્ન આવતો હોય તો એની કઈ રીતે ટ્રીટમેન્ટ આની અંદર આપી સ્ટોક રજિસ્ટરની એ હવે નેક્સ્ટ સમની અંદર તમારે આવશે. પહેલાં આ વસ્તુ જે બેઝિક છે એ તમને શીખવાડી દીધી છે અને હજી એક વખત તમને કહું છું કે કોઈક વખત લીફો અને ફીફો બંને મિક્સ એક જ સમની અંદર પૂછે છે. ધેટ મીન્સ કે પર્ટિક્યુલર ડેટ ઉપર તમારે ઇસ્યુ સ્ટોક કરવાનો હોય તો ઇસ્યુ કઈ મેથડથી કરવો, લીફો મેથડથી કરવો કે ફીફો મેથડથી કરવો એ તમારે એની અંદર કરવાનું આવશે. ઓર અધરવાઇઝ છે કે આખો સમ એક વખત લીફો મેથડથી કરવાનો ને એક વખત આખો સમ જે છે એ ફીફો મેથડથી કરવાનો એ રીતનું તમને પૂછશે. માનો કે આ તમે લીફો મેથડથી તૈયાર કર્યું. હવે આનો આ જ સમની અમાઉન્ટ રાખીને નીચે તમને કીધેલું હોય કે લીફો અને ફીફો બંને મેથડથી સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરો અને સ્ટોકનું વેલ્યુએશન જે છે એની અંદર મેન્શન કરો. તો સેમ વસ્તુ તમારે બે વખત કરવી પડે. એક વખત એની અંદર લીફો મેથડ એપ્લાય કરવાની અને બીજી વખત એની અંદર જે છે એ ફીફો મેથડ એપ્લાય તમારે કરવાની આવે.
સિમ્પલ સમ છે, જોઈ લેજો. 14 માર્કની અંદર આવા સમ છે એ પૂછાય છે. જો શોર્ટ સમ હશે તો 7-7 માર્કની અંદર 2 સમ આવા છે એ તમારે કેલ્ક્યુલેટ કરવાના આવશે. રકમ તમને આની અંદર સાથે જે છે એ ટેલિગ્રામમાં મળી જશે. બરાબર.